ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દ્રુપકા ગામે રહેતી અને ભાવનગર શહેરના બોર તળાવ વિસ્તારમાં એક હીરાના કારખાનામાં કામ કરતી રત્ન કલાકાર યુવતીને તેની સાથે કામ કરતી મહિલાએ માર મારી પૈસાની માંગણી કરતા યુવતીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર દ્રુપકા ગામે રહેતી રેણુકા રમેશ વાડા ઉંમર વર્ષ 19 નામની ગરીબ પરિવારની યુવતી ભાવનગર બોર તળાવ વિસ્તારમાં આવેલ માલધારી એરિયા સ્થિત એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરી પરિવારને મદદરૂપ થઈ રહી છે। આ યુવતી સાથે રેખા નામની એક મહિલા પણ કામ કરી રહ્યા છે। આ મહિલા યુવતી રેણુકાને હેરાન પરેશાન કરતી હતી ત્યારે મંગળવારના દિવસે જાહેરમાં યુવતી સાથે મારપીટ કરી હતી અને ધમકી આપી ₹5000ની માંગણી પણ કરી હતી। સાથે આ યુવતીએ અન્ય લોકોની મદદ લેતા લોકોએ યુવતીને લઈ જઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા રેખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ વાળા રેણુકાબેન રમેશભાઈ છે। કઈ જગ્યાએ રહો? ધ્રુપકાથી કામે આવું છું। કઈ જગ્યાએ રહો? ધ્રુપકા કઈ જગ્યાએ કામ કરશો? અહીંયા કુમદવાડીમાં કોના કારખાનામાં? વિજયભાઈના ખાતામાં કામ કરું છું। શું થયું બનાવમાં બેન? મારી ફ્રેન્ડને મારી હતી એટલે હું મુકાવા ગઈ તો એ મને 6 મહિના પહેલાં એને મારીથી હું મુકાવા ગઈ તો આજે મને મારી અને મારી પાસેથી 5000 હોતે માગી ગયા હતા। કોને માંગ્યા બેન? રેખાબેને। મારવાનું કારણ બેન? મારવાનું કારણ એ કે હું મારી ફ્રેન્ડની મુકાવા ગઈ એટલે અત્યારે કઈ જગ્યાએ મારવામાં આવે છે? મિલી ગલ્લે બોર તળાવના નાકે। આ વિશે બેન ઉપર તમે પોલીસ ફરિયાદ કરવાની બેન? હા, કેવી ધમકી દેવા? 2 દિવસ પહેલાં સાયનાથી આવીને એમ કીધું હતું કે બધા વચ્ચે તને મારીશ એમ ચૂંદડી લઈ લીધી હતી અને કાખલો થોવી લીધો હતો અને મને મારીશ એવી ધમકી દીધી હતી અને એમ કીધું હતું કે તને ભાવનગરમાં નહીં કરવા દઉં એમ। તમને અત્યારે હે નથી મારવામાં આવ્યું? અત્યારે મને લાફટે મારી આ કાને બધે મારીને તે આની ઉપર એ બેન ઉપર ફરિયાદ કરવાની? હા।